એક એરિયામાં સતત 3 વર્ષ સુધી વરસાદ જ ન પડ્યો અને બાકીના એરિયામાં વરસાદ પડે એટલે ગામ લોકો ભેગા થઈને ત્યાં એક સારા સજ્જન સાધુ મહાત્મા હતા, એમની પાસે ગયા કે આનો કંઈક ઉકેલ આપો. એટલે સાધુ મહારાજે કીધું કે આપણે એક હવન રાખીએ અને એ હવન એ સારી વ્યક્તિ સાથે કરાવડાવીશું એટલે વરસાદ લગભગ આવવો જોઈએ. પ્રકૃતિ આપણાથી નારાજ થઈ ગઈ છે તો એ રાજી થઈ જશે. એટલે ગામવાળાઓએ તૈયારી કરી, મોટા ચોકમાં હવન માટેની બધી સામગ્રી ભેગી કરીને આખા ગામને બોલાવ્યું. આજુબાજુના પંથકમાંથી જેટલા પણ મોટા માણસો શક્ય હોય એટલા લોકોને બોલાવ્યા અને એ સભામાં આયોજન કર્યું અને એના ફૂલ તોરા કરીને મોટા મોટા વ્યક્તિઓને બોલાવ્યા. મહારાજે કહ્યું કે આ તમે સારું કર્યું છે, પણ આ જો વ્યક્તિઓ આ હવનનું ઉદ્ઘાટન કરશે તો વરસાદ તો નહીં આવે. એટલે એમણે અચિંતું કીધું કે આવું કેમ બને? તમે તો કીધું હતું કે તમે સારી મોટી વ્યક્તિ, તો કે આમનાથી નહીં બને, પણ પેલા ખૂણામાં એક નાનો છોકરો ઊભો છે, એને બોલાવો, એના હાથથી હવન કરાવશો ને તો ચોક્કસથી વરસાદ પડશે. એણે બોલાવ્યો અને હવન કરાવ્યું અને ખરેખર વરસાદ જોરથી પડ્યો. બધાએ પૂછ્યું બાપજી આવું કેમ? તો કે બાકીના બધા જ લોકો આવ્યા હતા મોટી મોટી ગાડીઓમાં આ ઉદ્ઘાટન કરવા માટે, પરંતુ આ છોકરો એ સાથે એક છત્રી લઈને આવ્યો હતો. એને પૂરી શ્રદ્ધા હતી કે વરસાદ આવશે અને હું પલળી ન જાઉં તો સાથે છત્રી લઈને જાઉં. જ્યારે કોઈ પણ મહત્ત્વનું કામ કરવું હોય તો શ્રદ્ધા બહુ જ આવશ્યક છે, કારણ કે શ્રદ્ધા વગરનું કરેલું કામ ક્યારેય સફળ થતું નથી. અને શ્રદ્ધા સાથેનું ક્યારેક માતાજીને જઈને ટેકવી આવજો શ્રદ્ધા સાથે. જય હિન્દ, જય ભારત.